હાલ આકાશમાં મોટી સંખ્યાની અંદર કુંજ નામના પક્ષીઓ ઉડી રહ્યા છે. આ કુંજ નામના પક્ષીઓ છે તેઓ સાઇબેરિયાથી શિયાળો ગાળવા માટે થઈ અને ભારતમાં આવે છે. કારણ કે શિયાળાની અંદર સાઇબેરિયાની અંદર ખૂબ જ ઠંડી પડતી હોય, તેઓ ઠંડીથી રક્ષણ મેળવવા માટે થઈ અને ખાસ કરી અને તેઓ સંવર્ધન કરી અને તેમના બચ્ચા પેદા કરવા માટે થઈ અને અહીંયા આવે છે. હાલની અંદર તેમનો જે જવાનો સમય થઈ ગયો છે, તેઓ ઇન્ટરનેશનલ માઇગ્રેશન કરી અને જતા હોય છે. ત્યારે સાઇબેરિયા જાણવા મળતી માહિતી મુજબ ભારતથી 4,500 કિલોમીટર થાય છે. પણ આ જે કુંજ નામના પક્ષીઓ છે તે મોટી સંખ્યાની અંદર હાલની અંદર ખોરાક ખાવાનું શરૂ કરશે, જેથી કરી અને તેઓ અને જે શરીરની અંદર ચરબી એકત્ર થાય તે ચરબી છે તેની તેમને ખોરાક તેમના શરીરની અંદર તેને પોષણ પૂરું મળી રહે તે માટે થઈ તેઓ મોટી સંખ્યામાં ખોરાક લેતા હોય છે. અને જ્યારે તેઓ અહીંથી એટલે કે ભારતની અંદરથી તેઓ જશે ત્યારે સીધા તેઓ અહીંથી સાઇબેરિયા સુધી 4,500 કિલોમીટર એક જ ધારું ઉડી અને જતા હોય છે. અને તે માટે થઈ અને તેઓ આ જે છે તેઓ આ ખોરાક લેતા હોય છે. એટલે કુંજો છે તે સારસ કુળનું જ પક્ષી છે. સારસ છે તે જોડીમાં રહેતા હોય છે, આ ટોળીમાં રહેતા હોય છે. વિશ્વની અંદર 3 પ્રકારના જે સારસ અને કુંજ જેવા આ પક્ષીઓ થતા હોય છે. હાલની અંદર તેઓને ઇન્ટરનેશનલ માઇગ્રેશન કરી અને તેઓ જશે અને ટૂંક સમયમાં જ તેઓ આ ભારત દેશ છોડી દેશે અને પોતાના વતન સાઇબેરિયા પહોંચી જશે. તેઓ લગભગ 4,500 કિલોમીટર એક જ સાથે ઉડી અને તેઓ પોતાના વતન પહોંચી જશે. અને આવતા શિયાળામાં આવશે ત્યારે તેમના બચ્ચાઓ મોટા થઈ ગયા છે ત્યારે તેમને મળી અને ફરી પાછું તેઓ પોતાની જિંદગીની રફતાર શરૂ કરશે.